દેવગઢ બારિયા તાલુકામાં 295 NFSA કાર્ડ ધારકો આવ્યા સરકારની રડારમાં। ગરીબી રેખા હેઠળ ન હોવા છતાં પણ NFSAનો લાભ લેતા હોય તેમ દેવગઢ બારિયા તાલુકામાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા 2013 અન્વયે કુલ 4,424 NFSA કાર્ડ ધારકો આવેલા છે, જે દર માસે વ્યાજબી ભાવની દુકાનેથી NFSA યોજનાનો લાભ લઈ રહ્યા છે। આ કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે। ત્યારે હાલમાં સરકાર દ્વારા આધાર કાર્ડની રેશન કાર્ડ સાથે E-KYCના આદેશ કરતા આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ E-KYC કરતા, જેમાં દેવગઢ બારિયા તાલુકાના 295 NFSA કાર્ડ ધારકો સરકારની રડારમાં આવ્યા। જે કાર્ડ ધારકો 6 લાખથી વધુ રિટર્ન ફાઇલ કરતા હોય તેવા કાર્ડ ધારકોને હાલમાં મામલતદાર દ્વારા નોટિસ આપી તપાસ હાથ ધરી NFSA કાર્ડ ધારકોના કાર્ડ નોન NFSA કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલમાં સરકાર દ્વારા આ NFSA કાર્ડ ધારકોની તપાસ હાથ ધરતા કેટલાક સરકારનો ખોટો લાભ લેતા અન્ય કાર્ડ ધારકોમાં ક્યાંક ફફડાટ ફેલાયો હોય તેમ જોવાઈ રહ્યું છે। ત્યારે સરકારના આ નિર્ણયથી ખરેખર જે લાભાર્થીઓ છે તેમને પૂરતો લાભ મળી રહે તેમ જોવાઈ રહ્યું છે। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા, દેવગઢ બારિયા। સેન્ટ્રલ સર્વરમાંથી ડેટા આવેલો કે જે લોકોના આધાર કાર્ડ ઇન્કમટેક્સને લિંક છે અને 6 લાખથી વધુ આવક હોય અને ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય એવા કાર્ડ ધારકોની યાદી અમને પૂરી પાડવામાં આવેલી। તે કાર્ડ ધારકોને આપણે નોટિસ આપી છે અને એ કાર્ડ ધારકોનો ખુલાસો મેળવીને જો ખરેખર તેઓ 6 લાખથી વધુ રિટર્ન ફાઇલ કરાયું હોય આવકનું, તો એઓના કાર્ડ નોન NFSA કરવાની આ કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ કેટલા કાર્ડ ધારકોને નોટિસ કરવામાં આવી? 295 કાર્ડ ધારકોની યાદી અમને મળેલી, તે તમામને અમે નોટિસ ઇસ્યુ કરેલી છે। કેટલા કાર્ડ નોન એફએસ કરવામાં આવ્યા છે? આ તમામ કાર્ડ ધારકો પૈકી અત્યારે અમારી પાસે લગભગ 195 જેટલા કાર્ડ ધારકોએ ખુલાસા આપ્યા છે અને બાકીના ખુલાસા મેળવવાની કામગીરી ચાલુ છે। જેઓના ખુલાસા મળે છે અને એમાંથી જે લોકોના પાત્રતા ધરાવતા નથી તેઓના નોન NFSA કાર્ડ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। સમીર પટેલ, મામલતદાર, દેવગઢ બારિયા।